તમે શું કર્યું ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તરીકે? ગુજરાતને દારૂની રેલમ સેલમ ને ડ્રગ્સ નેટવર્કના માફિયાઓને પોષણ આપવાનું કામ કરનાર ગૃહમંત્રી છે રાહુલ ગાંધીની ટીકા કરવા નીકળી પડે. પણ આજે ખબર પડે છે કે તમે એવી વ્યક્તિઓની ટિપ્પણી કરવામાં પણ પાછા નથી પડતા કે જે તમારી ઓકાત નથી, તમારું ભણતર તો નથી પણ નથી ગણતર કે નથી ઘડતર. આ એવી વ્યક્તિઓ આવી વ્યક્તિઓની ટીકા ઉપર ઉતરી પડે છે કે જે પોતે પોતાના કામમાં સંપૂર્ણ નિષ્ફળ ગયા હોય. રાહુલ ગાંધીનો તમારા પરિચય કેટલો? રાહુલ ગાંધી આ દેશની પાર્લામેન્ટની અંદર વિપક્ષના નેતા છે. ભારતીય જનતા પાર્ટીના તમારા તમામ આકાઓની સામે એક જ વ્યક્તિ ઊભી છે અને તમારા બધાના સવાલના જવાબ આપે છે અને તમારા સભ્યોના વોટ અને મોઢા સિવાય ગયેલા હોય છે. રાહુલ ગાંધીનો અભ્યાસ અને રાહુલ ગાંધીની કેળવણી અને રાહુલ ગાંધીનો પરિવાર એ સમગ્ર વિશ્વ જાણે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ અને અમિત શાહને લઈને રાહુલ ગાંધીએ કેટલીક ટિપ્પણી કરી. તેને લઈને ભારતીય જનતા પાર્ટીએ તેમને માનસિક રોગી અને ખબર નહીં શું ઉપમાઓ આપી ત્યારે હવે કોંગ્રેસે પલટવાર કર્યો છે. કોંગ્રેસના નેતા મનહર પટેલે હર્ષ સંઘવી સહિતના નેતાઓને ભાષાની મર્યાદા રાખવાની સલાહ આપી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ મનહર પટેલ શું કહી રહ્યા છે. નમસ્તે. ગુજરાતની જનતાની એવી તો કેવી બદકિસ્મતી કે ભાજપાની સરકારના સત્તારૂઢ અમુક નેતાઓ એવી વાતો કરે છે બેહુદી કે ન જમીન સાથે કોઈ લેવા દેવા હોય, કે ન ઇતિહાસ સાથે કોઈ લેવા દેવા હોય, ન તથ્ય અને સત્ય સાથે કોઈ લેવા દેવા હોય, અને છતાંય આપણને એવી વાતો સાંભળવા મળે છે અને સાંભળવી પડે છે. હું વાત કરવા જઈ રહ્યો છું ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રીમાન હર્ષ સંઘવીની. એમને 2 દિવસ પહેલા રાહુલ ગાંધી ઉપર ખરાબ ટિપ્પણીઓ કરી. એમ કે છે કે રાહુલ ગાંધીને અને સંવિધાનને શું લેવા દેવા, રાહુલ ગાંધીને દેશભક્તિ સાથે શું લેવા દેવા. રાહુલ ગાંધી હાથમાં બુક રાખીને ફોટા પડાવે છે, એકાદ પાનાનો સવાલ પૂછે તો ખબર પડે. એલા ભાઈ, રાહુલ ગાંધીનો તમારા પરિચય કેટલો? રાહુલ ગાંધી આ દેશની પાર્લામેન્ટની અંદર વિપક્ષના નેતા છે. ભારતીય જનતા પાર્ટીના તમારા તમામ આકાઓની સામે એક જ વ્યક્તિ ઊભી છે અને તમારા બધાના સવાલના જવાબ આપે છે અને તમારા સભ્યોના વોટ અને મોઢા સિવાય ગયેલા હોય છે. એક ટિપ્પણી છેલ્લા 10 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાની અગમચેતીના પગલા રૂપે તમારા કાન સુધી એમને પહોંચાડી છે. આ રાહુલ ગાંધી છે. રાહુલ ગાંધીનો અભ્યાસ અને રાહુલ ગાંધીની કેળવણી અને રાહુલ ગાંધીનો પરિવાર એ સમગ્ર વિશ્વ જાણે છે. મને પૂછવું છે શ્રીમાન હર્ષ સંઘવી, આપને તમારી ટિપ્પણીઓ આ ગુજરાતમાં અનેક લોકો, સામાન્ય લોકો કરતા છે. તમારું ભણતર કેટલું છે? અમે ક્યારેય નથી કરી તમારી ટિપ્પણી. એ હદ સુધી અમે નીચે નથી જવા માંગતા. પણ આજે ખબર પડે છે કે તમે એવી વ્યક્તિઓની ટિપ્પણી કરવામાં પણ પાછા નથી પડતા કે જે તમારી ઓકાત નથી, તમારું ભણતર તો નથી પણ નથી ગણતર કે નથી ઘડતર. આ એવી વ્યક્તિઓ આવી વ્યક્તિઓની ટીકા ઉપર ઉતરી પડે છે કે જે પોતે પોતાના કામમાં સંપૂર્ણ નિષ્ફળ ગયા હોય. તમારા જવાબ આપો ને. તમે શું કર્યું ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તરીકે? ગુજરાતને દારૂની રેલમ સેલમ ને ડ્રગ્સ નેટવર્કના માફિયાઓને પોષણ આપવાનું કામ કરનાર ગૃહમંત્રી છે રાહુલ ગાંધીની ટીકા કરવા નીકળી પડે. તમારી જવાબદારીઓ શું છે? તમારા ભૂતકાળમાં તમે જાઓ. રાહુલ ગાંધીના ભૂતકાળમાં નથી જવું. પહેલા તમને સુરતની બજારની અંદર એક પોલીસ ઓફિસને જાહેરમાંથી 4 થપાટ મારવાના ધંધા કર્યા હતા. તમે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવાની જવાબદારી તમારી સરકારની હતી અને તમે એ સરકારના ધારાસભ્ય હતા, અને છતાં તમે આવી પ્રકારની પ્રવૃત્તિને હલકટતા તમે આ ગુજરાત સરકારના પોલીસ અધિકારી ઉપર વાપરી છે. માફ કરજો અમને. તમારા ઘડતર, તમારા ભણતર કે તમારા ગણતર 3માંથી એકય સુસંગત હોય એવી બાબત તમારા મોઢામાંથી બહાર નથી નીકળતી. તમારે પહેલા બરાબર કેળવણી લેવી પડે, તમારે પહેલા ઘડતર કેળવું પડે, તમારે પહેલા ગણતર કેળવવું પડે, અને પછી રાજકીય નેતાઓની ટીકા ટિપ્પણી કરવા માટે આપણા શબ્દોના હોઠને બહાર કાઢવા પડે. આભાર. આમ તો રાજનીતિમાં ભાષાની મર્યાદા હવે નેવી ગઈ છે, છતાં
જે રીતે મનહર પટેલ વાત કરી છે તેને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજ પર છે, ત્યાં પણ જઈને તમે ફોલો કરી શકો છો. અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.